વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરદોઈથી યુપીના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું। જાહેર સભાને સંબોધતા પીએમએ જાહેરાત કરી કે ગંગા એક્સપ્રેસવેને હરિદ્વાર સાથે જોડવામાં આવશે। તેમણે કહ્યું કે મહિલા વિરોધી સભા ક્યારેય સુધરવાની નથી, તેથી તેમનાથી સાવધાન રહો। આ પહેલા પીએમએ એક્સપ્રેસવેના કિનારે વૃક્ષારોપણ કર્યું। સીએમ યોગી સાથે એક્સપ્રેસવે પર પગપાળા પણ ચાલ્યા। 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે મેરઠને પ્રયાગરાજ સાથે જોડશે। આનાથી મેરઠથી પ્રયાગરાજનું અંતર માત્ર 6 કલાકમાં પૂર્ણ થશે। અત્યાર સુધી 11-12 કલાક લાગતા હતા। 12 જિલ્લાઓમાંથી પસાર થતો આ એક્સપ્રેસવે અનેક રીતે ખાસ છે। અહીં પબ્લિક કન્વીનિયન્સ સેન્ટર બનાવાયા છે, જેમાં રહેવાની સુવિધા, સારવાર માટે ટ્રોમા સેન્ટર અને ફૂડ કોર્ટનો સમાવેશ થાય છે। રસ્તા પર રમ્બલ સ્ટ્રીપ્સ બનાવવામાં આવી છે। તેના પર વાહનના ટાયર આવતા જ ડ્રાઈવરને વાઇબ્રેશન અનુભવાય છે, જેનાથી અકસ્માતોની શક્યતા ઓછી થશે। એક્સપ્રેસવે પર એરફોર્સના ફાઇટર જેટ્સના લેન્ડિંગ માટે શાહજહાંપુરના જલાલાબાદ નજીક 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે। આ દેશની પ્રથમ નાઇટ લેન્ડિંગ એરસ્ટ્રીપ છે। સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી। હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। નેશનલ હાઈવે પર સવારે મોતની ચીચિયારીઓ ગુંજી હતી। કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ હતભાગી મોડાસાના સરડોઈના રહીશ હતા। તેઓ સરડોઈ ગામથી કુંભ જતા હતા। મળતી માહિતી મુજબ આ અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો હતો। એક પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 6 વ્યક્તિઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે। ઈરાને કહ્યું છે કે તેને માટે સ્થિતિ હજુ પણ યુદ્ધ જેવી જ છે। પ્રેસ ટીવીના જણાવ્યા અનુસાર ઈરાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે યુદ્ધ હજુ ખતમ થયું નથી। પ્રવક્તાએ કહ્યું કે ઈરાન હાલની સ્થિતિને સામાન્ય માનતું નથી। તેમણે કહ્યું, સેના અને સુરક્ષા એજન્સીઓ સતત મોનિટરિંગ અને સર્વેલન્સ કરી રહી છે, જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય। ઈરાને દુશ્મનને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ નવી કાર્યવાહી થશે તો તેને નવા હથિયારો, નવી રીતો અને નવા મોરચા પર જવાબ આપવામાં આવશે। યુએઈએ ઓપેક છોડ્યું। સંયુક્ત આરબ અમીરાતે 1 મેથી તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી 59 વર્ષ પછી બહાર નીકળવાની ઐતિહાસિક જાહેરાત કરી છે। ઓપેક વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશોનું જૂથ છે। ટ્રમ્પે ઓફર ઠુકરાવી। ઈરાને અમેરિકાને હોર્મુઝ ખોલવા અને જહાજોની અવરજવર શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો। આ પછી પરમાણુ મુદ્દે વાત થવાની હતી, પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે। ઈરાન સરકારે જણાવ્યું કે યુદ્ધના કારણે દેશમાં સીધા જ ઓછામાં ઓછી 10 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે। રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં હાર્દ સમાન મોટી ટાંકી ચોક પાસે આજે ગમખ્વાર અકસ્માત થયો હતો। એક ખાનગી સ્કૂલ વાન પૂર ઝડપે વળાંક લેતા સામેથી આવતી સિટી બસ સાથે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ વાન રસ્તા પર જ પલટી ગઈ હતી। વાનમાં સવાર 5 વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સ્કૂલ વાન ઈગલ ઓફિસ તરફથી આવી મોટી ટાંકી ચોક પાસે જમણી તરફ વળાંક લઈ કોટક સ્કૂલ તરફ જતી હતી। સિટી બસ લીમડા ચોક તરફથી આવી મોટી ટાંકી ચોક તરફ જતી હતી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વાહન ચાલકે અચાનક અને વધુ સ્પીડમાં વળાંક લેતા બસ ચાલક બ્રેક મારે તે પહેલા જ વાનનો પાછળનો ભાગ બસ સાથે અથડાયો અને વાન પલટી ગઈ। સ્થાનિક રહેવાસી વિજયભાઈ કુબાવતે જણાવ્યું કે સ્કૂલ વાનમાં 5 જેટલી વિદ્યાર્થીનીઓ સવાર હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પાકિસ્તાનના કરાચી શહેરમાં ગેસના બાટલાની ભારે અછતના કારણે લોકો હવે પ્લાસ્ટિકના ફુગ્ગામાં ગેસ ભરીને રસોઈ બનાવવા મજબૂર બન્યા છે। એઆરવાય ન્યૂઝના અહેવાલ અનુસાર લાંબા સમયથી ગેસ લોડ શેડિંગ અને ઓછા પ્રેશરના કારણે લોકોની રોજિંદી જિંદગી પ્રભાવિત થઈ છે। આ ખતરનાક રીત ખાસ કરીને કરાચીના ઓરંગી ટાઉન વિસ્તારમાં જોવા મળી છે, જેમાં મોમીનાબાદ પણ સામેલ છે। ત્યાંના લોકોનું કહેવું છે કે આ અનિયમિત ગેસ સપ્લાયને કારણે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી। અહેવાલ મુજબ લોકો ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ફુગ્ગામાં ગેસ ભરે છે, જ્યાં થોડા સમય માટે ગેસ સપ્લાય આવે છે, ત્યારે આ ફુગ્ગા ભરી લેવામાં આવે છે અને પછી દિવસભર તેનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે। આ ફુગ્ગા સ્થાનિક બજારમાં પણ લગભગ 1000 થી 1500 રૂપિયામાં મળે છે। એક્સપર્ટે આ રીતને અત્યંત ખતરનાક ગણાવી છે। સેફ્ટી એનાલિસ્ટનું કહેવું છે કે પ્લાસ્ટિકના ફુગ્ગામાં ગેસ ભરવો બોમ્બ જેવો છે, કારણ કે સહેજ પણ ઘર્ષણ, ગરમી કે તણખો મોટો વિસ્ફોટ કરી શકે છે।
રાજકોટ મનપા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત અલગ જ છે. શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ પાસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન અચાનક લીક થતા રસ્તા પર ગટરના દૂષિત પાણીનો રીતસરનો ધોધ વહેતો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કલાકો સુધી રસ્તા પર ગંદુ પાણી વહેતું રહ્યું હોવા છતાં તંત્રના અધિકારીઓ મોડા જાગતા પ્રજાની હાલાકીમાં વધારો થયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર જામનગર રોડ એ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે, જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહે છે. સાંઢિયા પુલ પાસે ગટરની લાઇન ફાટતા અથવા બ્લોકેજ થતા ગંદા પાણીએ આખા રસ્તાને બાનમાં લીધો હતો. વાહન ચાલકોને ગંદા પાણીમાં ખાબોચિયામાંથી પસાર થવું પડતું હતું, જેથી અનેક ટુ વ્હીલર ચાલકો સ્લીપ થતા બચ્યા હતા. વલસાડ શહેરમાં ધોળે દિવસે લૂંટની ઘટના બની છે. 3 અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધાના ઘરમાં ઘૂસી વૃદ્ધા અને તેમની કામવાળીને બંધક બનાવ્યા હતા. લૂંટારુઓએ રોકડ અને દાગીના સહિત કુલ રૂપિયા 3,86,000ની મત્તાની લૂંટ ચલાવી હતી. બપોરના આશરે 12:30 વાગ્યાના અરસામાં 25 થી 35 વર્ષની વયના 3 અજાણ્યા ઈસમો લૂંટના ઈરાદે ઘરમાં પ્રવેશ્યા. તેમણે ઘરના માલિક રંજનબેન પારેખ અને તેમની કામવાળી નીતાબેન રાઠોડને ચપ્પુ બતાવી ડરાવ્યા. લૂંટારુઓએ રંજનબેનનું મોઢું દબાવી રાખી તેમને શરીરે પહેરેલા સોનાના દાગીના જેમ કે બુટ્ટી, બંગડી, નાકની નથ અને સોનાની ચેઇન કઢાવી લીધા. આ ઉપરાંત લૂંટારુઓએ ઘરમાંથી ભગવાનની ચાંદીની મૂર્તિઓ, 60,000 રોકડા અને એક મોબાઈલ ફોનની પણ લૂંટ કરી. લૂંટ કર્યા બાદ તેઓ પકડાઈ જવાની બીકે વૃદ્ધા અને કામવાળીના હાથ પગ, ઓઢણી અને ટુવાલના કટકાઓથી બાંધી તેમને બંધક બનાવી ત્યાંથી ભાગી ગયા. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત મનપા સંચાલિત સરથાણા નેચર પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. ઝૂનું મુખ્ય આકર્ષણ ગણાતા 9.5 વર્ષીય નરસિંહ આર્યનું કિડની ડિસફંક્શનને કારણે કરુણ મોત થયું છે. આર્યના જવાથી સિંહણ વસુધા એકલી પડી ગઈ છે અને પાર્કના સ્ટાફ સહિત મુલાકાતીઓમાં પણ ગમગીની છવાઈ છે. 2020માં રાયપુરથી સુરત લાવવામાં આવ્યું હતું. સિંહ આર્યને વર્ષ 2020 દરમિયાન છત્તીસગઢના નવા રાયપુર ખાતે આવેલ નંદનવન ઝૂ અને જંગલ સફારીથી સુરતના મહેમાન તરીકે લાવ્યો હતો. આશરે 9.5 વર્ષની ઉંમર ધરાવતો આ સિંહ સુરત નેચર પાર્કની શાન હતું. અહીં તેને સિંહણ વસુધા સાથે રાખવામાં આવ્યો હતો અને આ જોડી લાખો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર હતી. રિપોર્ટમાં ક્રિએટિનિન લેવલ ઊંચું આવ્યું. ડોક્ટરોની ટીમ રાત દિવસ કાર્યરત હતી. ગાંધીનગરના ધોળાકુવા ગામની સીમમાં રક્ષાશક્તિ સર્કલ બ્રિજ ચડતા રોડ પર એક લક્ઝરી કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 63 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માત સર્જી કાર ચાલક ગાડી મૂકીને ફરાર થઈ જતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના બોરીજીમાં રહી મજૂરી કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ટાડવા ગામના વતની અશ્વિનભાઈ મોતીભાઈ પટેલિયાના પિતા મોતીભાઈ હાથીભાઈ પટેલિયા ગઈકાલે રાત્રે ધોળાકુવા બ્રિજ પાસે પસાર થતા હતા. આ દરમિયાન ગાંધીનગરથી અમદાવાદ તરફ જતી એક કાળા રંગની 4 વ્હીલર ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી હંકારી મોતીભાઈને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ મોતીભાઈ ઉછળીને રોડ પર પટકાયા, જેમનું શરીરે ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોરબીના રવાપર રોડ પર આવેલી દીપકલા ફર્નિચર નામની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ સવારે આશરે 6:30 વાગ્યાની આસપાસ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર ફાઈટર સાથે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગને કારણે દુકાનમાં રાખેલો તમામ ફર્નિચર અને અન્ય માલસામાન સંપૂર્ણ બળી ગયો હતો, જેથી વેપારીને મોટું નુકસાન થયું છે. જોકે આગ કયા કારણસર લાગી હતી તે અંગેની ચોક્કસ વિગત હજુ સુધી સામે આવી નથી.